ચોક્કસ અહીં થોડું પ્રેરણાદાયક લખાણ છે જે તમને પ્રોત્સાહન આપી શકે છે. તમારા પ્રયોગ પર ધ્યાન કેન્દ્રિત કરો. તમે શું પ્રાપ્ત કરવા માંગો છો તે વિશે સ્પષ્ટ રહો. તમારા લક્ષ્યોને નાના વ્યવસ્થિત પગલાઓમાં વિભાજિત કરો અને પ્રગતિ કરતા રહો. સકારાત્મક કહો. તમારી જાત પર વિશ્વાસ કરો અને વાર્ષિક સ્પોબનિષ્ઠ પર વિશ્વાસ રાખો. સકારાત્મક વલણ રાખવાથી તમને પડકારોને દૂર કરવામાં અને પ્રેરિત રહેવામાં મદદ થશે. નિષ્ફળતાને તક તરીકે જુઓ. નિષ્ફળતા એ શીખવાની અને વધવાની એક કુદરતી ભાગ છે. ભૂલોથી ડરશો નહીં અને તેનો ઉપયોગ તમારા ફાયદા માટે કરો. તમારી જાતને પ્રેરણા આપો. પ્રેરણાદાયી પુસ્તકો વાંચો, પોડકાસ્ટ સાંભળો અથવા વિડીયો જુઓ. પ્રેરણા આપનારા લોકો સાથે સમય વિતાવો જે તમને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરે. તમારી સંભાળ રાખો. શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે. સારી રીતે ખાઓ, પૂરતી ઊંઘ લો અને નિયમિત કસરત કરો. ક્યારે હાર માનો. સખત સમયમાં પણ તમારા સપનાનો પીછો કરવાનું ચાલુ રાખો. વ્રતા અને મહેનતથી તમે કંઈ પણ પ્રાપ્ત કરી શકો છો. તમે એકલા નથી. દરેક વ્યક્તિને ક્યારે મોટિવેશનની જરૂર પડે છે. એનો મતલબ એ નથી કે તમે નબળા છો. જરૂર પડે ત્યારે મદદ માંગવામાં અચકાશો નહીં. યાદ રાખો, પ્રેરણા અંદરથી આવે છે. તમારી જાત પર વિશ્વાસ કરો અને તમારા સપનાને ક્યારેય છોડશો નહીં.